આમ તો અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીનો રિપોર્ટ બતાવતા હોઈએ છીએ, પણ આજે જરા જુદું કરીએ. આજે તમને પાલિકાની કામગીરીના છીંડા બતાવીએ, પણ જરા અલગ અંદાજમાં. કોર્પોરેશનના સત્તાધીશો કે અધિકારીઓને તેમની આ ફિલ્મ ઉતારીશું એ નહીં ગમે, પણ તકલીફ પબ્લિકની છે એટલે બતાવી તો પડશે જ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂ કરે છે ગટરના ગંદા પાણીની કહાણી. તો તમને થશે કે આ ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર કોણ છે? તો જવાબ એ છે કે અહીંયા નિર્દેશક, નિર્માતા, કલાકાર બધા એક જ છે, અને એ છે કોર્પોરેશનના અધિકારીઓ. જે અહીંથી પસાર થઈ રહ્યા છે એ લોકો ઓડિયન્સ છે. બિચારી શું કરે? વાહિયાત કક્ષાનું કન્ટેન્ટ પીરસ્યું છે. એક મિનિટ, કન્ટેન્ટ એટલે આ નબળી કામગીરી, અને આ પસાર થતા લોકોને શું કરવાનું? તો ભોગવવાનું, બીજું શું? આ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આટલી હોશિયાર છે, પણ આ લોકો કામગીરી કેવી કરે છે એ જુઓ. અરે યાર, સાવ આવું કોર્પોરેશનના સાહેબો અને મેડમ, અમારા ઓડિયન્સને આ જોઈને લાગતું હશે ક્યાંક વાદળ ફાટ્યું ને એ જોરદાર વરસાદ ક્યાંક પડ્યો હશે, પણ ના, પડ્યો નથી. અહીંયા તો ઉભરાય છે. વિસ્તાર નિકોલ, અમદાવાદ. સમય 6 મહિનાથી આ હાલત. સમસ્યા ગટરનું પાણી ઉભરાવાની. તો જુઓ નિકોલના 2 વિસ્તારના દ્રશ્યો. એક દ્રશ્ય છે અમર જવાન સર્કલના, અને બીજા દ્રશ્ય ગોપાલ ચોકના. જો કઈ રીતે વગર વરસાદે પણ અહીંના લોકોને ચોમાસાનો અહેસાસ થાય છે. કઈ રીતે તેઓ ગટરના ગંધાતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. નિકોલ વિસ્તારમાં જાણે ગટરના પાણી વરસાદી પાણીની જેમ રસ્તા ઉપર આવી રહ્યા છે. સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, રોગચાળાનો ભય છે, અને લોકો વારંવાર ફરિયાદ કર્યા છતાંય પરિણામ શૂન્ય છે. સ્થાનિકો સાથે વાત કરીશું, કયા પ્રકારની મુશ્કેલી, કયા પ્રકારની તકલીફ અહીંયા લોકોને પડી રહી છે, અને કેટલા સમયથી રજૂઆતો આપણે કરી રહ્યા છીએ. આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે, પણ છેલ્લા 8 મહિનાથી આ સમસ્યા કાયમિક છે. રોજ 11 વાગ્યા પછી પાણી નીકળે છે. પાણી નીકળ્યા પછી લોકોના ઘરની અંદર પણ પાણી આવે છે. ગટરના અને પીવાના પાણી મિક્સ થઈ ગયા છે. અહીંયાથી રોજ 10,000 માણસોની અવર જવર છે. 2 મોટી મોટી સ્કૂલો આવેલી છે, પણ અહીંયાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ, આ ત્રણેયના પાપની સજા અહીંયાની સામાન્ય જનતા ભોગવી રહી છે. ફિલ્મનો કોઈ શો હોય એમ 11 વાગે એટલે પાણી નીકળવાનું ચાલુ. વાત અહીંયા ક્યાં પૂરી થાય છે? અહીંથી તો શરૂઆત થાય છે. પિક્ચરનું ટાઇટલ પતી ગયું, પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત. આ ગંધાતું ગટરનું પાણી પીવામાં મિક્સ થાય છે. ડીડીટી છાંટવા માટે પણ અરજી કરેલી છે, તો ડીડીટી છાંટવાય નથી આવતા, અને અત્યારે પીવાનું પાણી અને ગટરનું પાણી બંને એક થઈ ગયું છે. તો ઝાડા ઉલટીના અને અત્યારે તાવના વધી ગયા છે. 20 વર્ષથી તકલીફ છે. આનું કાંઈ સોલ્યુશન નથી આવ્યું. નથી કોઈ રોડ બનાવવામાં ધ્યાન દેતા. ગટરનું બધું તો એક બાજુ રહ્યું, પાણી તો આમને 24 કલાક આમને જ હોય. અમારે પીવાનું પાણી આવે કે ગટરનું આવે એ જ નહીં ખબર પડતી. 2 અઠવાડિયા પહેલા મેં ઘરે ટાંકો સાફ કર્યો, તો બીજે દિવસે પાછું ગટરનું જ પાણી આવ્યું. કોર્પોરેટર અને ધારાસભ્યોના જ વરઘોડા નીકળવા જોઈએ, બાકી કોઈના વરઘોડા ના નીકળવા જોઈએ. ઠીક છે, કોઈ બુટલેગરના વરઘોડા પછી નીકાળો, પહેલા કોર્પોરેટર અને ધારાસભ્યોના વરઘોડા નીકાળો. ઘરના નળમાં પીવાનું પાણી આવે છે કે ગટરનું પાણી, એ જ સમજાતું નથી. હવે જુઓ અમર જવાન સર્કલની સ્થિતિ. આજુબાજુ ફ્લેટ્સ અને મેઇન રોડ પર કોર્પોરેશનનું પાપ છલકાઈ રહ્યું છે. ગટરના પાણી બેક મારતા કેવી કેવી તકલીફો થાય છે સાંભળી લો. એના માટે આ જગ્યાએ જવું પડે કે જ્યાં રિપોર્ટર ઊભા છે. અમે છીએ અમર જવાન સર્કલ પાસે, ને અમર જવાન સર્કલ જે છે ત્યાં તમે જોઈ રહ્યા છો, તો આ જે ડ્રેનેજનું પાણી છે એ છેલ્લા કેટલાય સમયથી અહીંયા ઉભરાઈ રહ્યું છે. અહીંયાના જે સ્થાનિકો છે એ પરેશાન થઈ રહ્યા છે, અને સ્થિતિ એવી છે કે વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી હોવા છતાંય જે આનો નિવેડો છે, નિવેડો નથી આવી રહ્યો. સ્થાનિકો સાથે જ આ બાબતે વાત પણ કરીશું. કઈ રીતની સમસ્યા છે અને આની પાછળના કારણો શું છે? સમસ્યા એવી છે કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છ અભિયાનની વાત કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોજ ભરાય છે અને પબ્લિક હેરાન થાય છે. ફરિયાદ કરીએ છીએ અમે, રેગ્યુલર એક જ જવાબ મળે છે કે પાછળનું મેઇન પમ્પિંગ સ્ટેશન ભરાયેલું છે, એના લીધે આ પ્રોબ્લેમ વારે ઘડીએ થાય છે. આનું પરમેનન્ટ સોલ્યુશન કંઈ આવતું નથી. જ્યારે અત્યારે ટેન્કર મોકલી આપે
થોડું ખાલી કરીને પછી જતા રહે. આવવા જવામાં લેડીઝને તકલીફ પડે છે, બાળકોને સ્કૂલે મૂકવા જવાના હોય છે, પ્લસ એજેડ પીપલ હોય જે વૃદ્ધ માણસો છે એ બધાને બી આવવા જવામાં તકલીફ પડે છે. વાહન લઈને નીકળવું હોય તો એ તકલીફ છે. બાળકોને અમે એકલા નથી મોકલી શકતા. આ પીડા છે, આ મુશ્કેલી છે. જોઈએ હવે આગળ શું થાય છે. બસ ફિલ્મના અંતે આભાર પણ માની લઈએ. કોર્પોરેશન અને ટીમના સહકારથી આ રિયલ ફિલ્મ અહીંયા પૂરી થાય છે. રેટિંગ તમારે આપવાના છે કોર્પોરેશનની મહેનતના. સચિન પાટીલ, TV9 અમદાવાદ.